તો નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરવાના છે તમારું ત્રિમાસિક કસોટી જે અત્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર આવેલી છે. એમાં વિજ્ઞાન વિષયના તમારા આજના પ્રશ્નોના જવાબ આપણે સોલ્વ કરવાના છે. તમને મિત્રો આવા પ્રશ્ન ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે તેવા પ્રશ્ન અહીંયા ગોઠવેલા છે. તેથી મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો, તમને મજા પણ આવશે, તમને શીખવા પણ મળશે અને તમને ફાયદાકારક રહેશે. ચલો, સૌથી પહેલા વિકલ્પ પણ સોલ્વ કરવાના છે. વાહનની ઝડપ માપતા મીટરને શું કહે છે? તો મિત્રો, જે મીટર ઝડપ માપે ને એને સ્પીડોમીટર કહેવામાં આવે. યાદ રાખજો, જે મીટર ઝડપ માપે જેને સ્પીડોમીટર કહેવામાં આવે, અને જે મીટર અંતર માપે તેને ઓડોમીટર કહેવામાં આવે. આગળ, હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? તો મિત્રો, હૃદયના જમણા ક્ષેપકમાંથી જે રુધિર છે ને એ ફેફસામાં શુદ્ધ થવા માટે આવતું હોય છે. કઈ પ્રક્રિયાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે? તો મિત્રો, બાષ્પોત્સર્જન જે પ્રક્રિયા છે, આ બાષ્પોત્સર્જનના કારણે વનસ્પતિને ઠંડક મળતી હોય છે. આગળ, વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે. તો પાણી માટે મિત્રો વનસ્પતિમાં જલવાહક પેશી આવેલી હોય છે અને આ જલવાહક પેશી દ્વારા વનસ્પતિમાં પાણી વહન થાય છે. ચલો, એના પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે? ભાઈ, કોના બીજ કાંટાવાળા હોય છે? તો યુરેના નામની જે વનસ્પતિ છે એના બીજ કાંટાવાળા હોય છે. ચાલો, આગળ વધીએ છીએ. હવે, પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં ખાલી જગ્યા લીટર આશરે મૂત્રનો ત્યાગ કરે છે. તો મિત્રો, 1 થી લઈને 1.8 લીટર જેટલા મૂત્રનો ત્યાગ નોર્મલ વ્યક્તિ જે છે એક દિવસમાં કરતો હોય છે. યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને શું કહેવાય છે મિત્રો? તો જેને કલિકા કહેવામાં આવે છે. ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિર વાહિનીને શું કહેવામાં આવે? તો મિત્રો, એને ફુફ્ફુસીય શિરા કહેવામાં આવે. ફુફ્ફુસીય શિરા કહેવામાં આવે છે. ચલો, ત્યાર પછી, હૃદયના ઉપરના બે ખંડો ખાલી જગ્યા અને નીચેના બે ખંડો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો મિત્રો, ઉપરના ખંડોને કર્ણક કહેવામાં આવે, અને નીચેના ખંડોને ક્ષેપક કહેવામાં આવે. ડન છે? ઉપરના ખંડો જે છે એને કર્ણક કહેવામાં આવે, નીચેના ખંડોને ક્ષેપક કહેવામાં આવે. વાસી બ્રેડ કે રોટલીનો ટુકડો રાખી મૂકવામાં આવે તેના પર શું જોવા મળે છે? તો મિત્રો, તેના પર ફૂગ જોવા મળે છે. યાદ રાખજો, બરાબર, તેના પર ફૂગ આપણને જોવા મળે છે. ખરા ખોટા સોલ્વ કરીએ. બધા એકમોની સંજ્ઞાઓ એક વચનમાં જ લખાય છે. સાચી વાત છે, સંજ્ઞા હંમેશા એક વચનમાં આવે. ત્રાકકણો રુધિરના ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. 100%ની વાત છે ભાઈ. ત્રાકકણ એટલે પ્લેટલેટ્સ. દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે? તો ના ભાઈ, દરેક પદાર્થ અલગ અલગ પ્રકારે ગતિ કરતા હોય છે. એ ઝડપ અચળ પણ હોય અને એ ઝડપ અલગ અલગ પણ હોય. તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની આરામની અવસ્થામાં હૃદય 10 થી 12 વખત ધબકે છે? તો કે યસ, 10 થી 12 વખત અથવા તો 12 થી 15 વખત ધબકે છે. હવે આપણે વ્યાખ્યા આપવાની છે. ફલિતાંડની વ્યાખ્યા છે, સ્પીડોમીટરની વ્યાખ્યા છે અને અલિંગી પ્રજનનની વ્યાખ્યા છે, જે અહીં નીચે જ આપેલી છે. આપણે જોઈ લઈએ, બરાબર છે. ચલો, તો સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ આપણે ફલિતાંડની. તો જે નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહેવામાં આવે છે. બરાબર છે, નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહેવાય છે. પછી સ્પીડોમીટર, તો વાહનોને ઝડપ માપવા માટે જે સાધન વપરાય છે જેને સ્પીડોમીટર કહેવામાં આવે છે. અને અલિંગી પ્રજનન કોને કહેવામાં આવે? તો જે વનસ્પતિમાં નવો છોડ બીજ વિના મેળવાય છે, બીજ વગર નવો છોડ બનતો હોય તો એને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. ચાલો, હવે આગળના કયા પ્રશ્ન છે જોઈ લેજો ભાઈ, જોઈ લેજો. આગળના પ્રશ્ન કયા છે? ચલો,
આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર કેટલો હોય છે? આની પણ મિત્રો આપણે આગળ ચર્ચા કરી. તમને યાદ છે ને કે 10 થી 15 અથવા તો 12 થી 15 તમે જે કોને એ ચાલશે, બરાબર છે. અચ્છા, એક મિનિટ, નાડી દર છે ને, હા મિત્રો, નાડી દર એટલે એ નહીં, નાડી દર એટલે હૃદય કેટલી વખત આપણું ધબકે છે, તો કે ભાઈ 72 વખત. કેટલી વખત? 72 કહેવાય, પણ આપણે 72 થી 80 માની લઈએ. 72 થી 80 અથવા 72 થી, બરાબર છે, 72 થી 82, તમે જે કોઈ ચાલશે. 72 થી 80 એ નાડી દર છે. હૃદયના કયા ભાગમાં ઓક્સિજન યુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે? તો ઓક્સિજન યુક્ત રુધિર જે છે મિત્રો એ ડાબા ભાગમાં, અને કાર્બન ડાયોક્સાઇડ એટલે જે ખરાબ લોહી છે એ જમણા ભાગમાં જોવા મળશે. એ જમણા ભાગમાં જોવા મળશે. એટલે કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની અંદર ઓક્સિજન યુક્ત રુધિર જોવા મળે, અને જમણા કર્ણક અને જમણા ક્ષેપકમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જોવા મળે છે. ચલો આગળ વધીએ. ઓડોમીટર એટલે શું? તો કે ભાઈ જે અંતર માપવા માટે વપરાય છે, અંતર બતાવતું હોય એ મીટર, જેને ઓડોમીટર કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, જો પદાર્થ કાપેલું અંતર કિમીમાં દર્શાવતું હોય અને સમય કલાકમાં દર્શાવતું હોય તો ઝડપ કયા એકમમાં મળે? તો ઝડપ મળે કિલોમીટર પ્રતિ કલાકની અંદર, બરાબર છે, કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મળે. કોઈ પણ પદાર્થની ઝડપ કેટલી છે તે શોધવા માટે આપણી પાસે કઈ કઈ માહિતી હોવી જોઈએ? તો મિત્રો બે માહિતી ખાસ જોઈએ કે એ પદાર્થે કેટલું અંતર કાપ્યું છે અને એ પદાર્થ કેટલા સમયની અંદર એટલું અંતર કાપ્યું છે, તો આપણને પદાર્થની સ્પીડ એટલે કે ઝડપ મળી શકે. કઈ કઈ બે વસ્તુ જોઈશે? તો એક તો આપણને અંતર જોઈએ અને બીજું આપણને સમય જોઈએ. રેડી, કમ્પ્લીટ, ડન છે. હવે જોઈએ છે આપણે વૈજ્ઞાનિક કારણો. તો રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે, બરાબર છે. કેમ મિત્રો સૂક્ષ્મ સૈનિકો કહેવામાં આવે છે? કેમ કે કોઈ પણ રોગ આવે મિત્રો એ રોગને મારીને ભગાવે છે, બરાબર. જોઈએ તો રુધિરમાંના શ્વેતકણો જે છે એ શરીરનો રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓનો શ્વેતકણો જે છે એ સામનો કરે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગો થતા અટકાવે છે. આમ શ્વેતકણોનું કાર્ય શું છે? તો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેને સૂક્ષ્મ સૈનિકો કહેવામાં આવે છે. યાદ રાખજો. ચલો આગળ બીજો કારણ કયું છે જોઈ લઈએ આપણે. બીજું કયું કારણ છે? તો અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતર કેમ દર્શાવવામાં આવે છે? બરાબર છે, કેમ દર્શાવવામાં આવે છે? તો જોઈએ એનો જવાબ. સામાન્ય રીતે એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ, કેવી રાશિ? સ્વતંત્ર, જે બદલાઈ શકે એવી રાશિ દર્શાવવામાં આવે છે. આ નિયમ છે મિત્રો. અને વાય અક્ષ પર પરતંત્ર રાશિ એટલે બીજા પર આધાર રાખતી હોય ને એવી રાશિ બતાવવામાં આવે છે. હવે અંતર સમયના આલેખ માટે બે રાશિ હોય, એક તો સમય અને બીજું છે અંતર. સમય કેવી છે મિત્રો? તો કે સમય છે સ્વતંત્ર રાશિ, હે ને, અને કારણ કે સમય પર અંતરનો આધાર છે, સમય પરથી અંતર મળે, આમ સમય સ્વતંત્ર રાશિ છે અને અંતર પરતંત્ર રાશિ કહેવામાં આવે. તેથી અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર સ્વતંત્ર રાશિ તરીકે સમય બતાવવામાં આવે અને વાય અક્ષ પર અંતર બતાવવામાં આવે છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે જોઈ લેજો. અને ક્યાંક એવું પ્રશ્ન છે કે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપવાના છે. સૌથી પહેલા જોઈએ એકલિંગી પુષ્પો. તો જે પુષ્પ માત્ર પુંકેસર અથવા તો માત્ર સ્ત્રીકેસર બંનેમાંથી કોઈ પણ એક જ ધરાવે, કાં તો એનામાં માત્ર પુંકેસર હોય કાં તો માત્ર એનામાં સ્ત્રીકેસર હોય, તો એને એકલિંગી પુષ્પ કહેવામાં આવે, બરાબર. જેમ કે મકાઈ, પપૈયા, કાકડીના પુષ્પો એ બધા કેવા છે? એકલિંગી પુષ્પો છે. હવે બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર પણ હોઈ શકે છે. હવે દ્વિલિંગી પુષ્પો એટલે કે જે પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય, પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ હોય, તેને દ્વિલિંગી પુષ્પ કહેવામાં આવે. દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પ પણ કહેવામાં આવે છે એને, બરાબર છે મિત્રો. દ્વિલિંગી પુષ્પોને ઉભયલિંગી પુષ્પ પણ કહેવામાં આવે છે. કયા કયા છે? તો સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસૂદ આ બધા કેવા છે? દ્વિલિંગી પુષ્પો છે. કમ્પ્લીટ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો એવો છે કે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરવાની છે. તમારે મિત્રો આવી રીતે આકૃતિ દોરવાની છે. સૌથી પહેલા તમારે શીરા દોરી દેવાની. આ શીરા દેખાય તમને, એ શીરા. ત્યાર પછી તમારે ધમની પણ દોરવાની છે, લાલ જે દેખાય છે
પછી શીરામાં તમારે આવી રીતે એક કિડની બતાવવાની છે, આ કિડની કહેવાય, બરાબર. અને એવી રીતે તમારે આ જે ધમની છે ત્યાં પણ તમારે એક સાઈડ પર આવી રીતે બીજી મૂત્રપિંડ એટલે કે બીજી કિડની બતાવવાની છે. ત્યાર પછી બંને મૂત્રપિંડમાંથી એટલે કે બંને કિડનીમાંથી જે મૂત્રવાહિની છે એ તમારે આવતી બતાવવાની છે. ક્યાં સુધી? તો કે મૂત્રાશયની અંદર. ત્યાર પછી મૂત્રાશયમાં બે ભાગ છે, એક તો મૂત્ર માર્ગ અને બીજું મૂત્ર છિદ્ર. તો આ રીતે તમારે બધી આકૃતિ દોરવાની અને નામકરણ કરવાનું રહેતું હોય છે. ચલો ત્યાર પછીના કયા પ્રશ્ન છે ભાઈ જોઈ લઈએ. ત્યાર પછીનો કયો પ્રશ્ન છે? તો એના પછી આવશે પુંકેસર અને સ્ત્રીકેસરની નામ નિર્દેશનવાળી આકૃતિ આપણે દોરવાની છે. નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે પુંકેસર અને સ્ત્રીકેસરની. જોજો અહીં આ રહી જો, બરાબર છે. તો આ આકૃતિ છે મિત્રો એ છે પુંકેસરની, બરાબર છે. અને આ આકૃતિ છે, બરાબર, સ્ત્રીકેસર પુંકેસર બંનેની છે. પણ કયા કયા ભાગો આવેલા હોય? તો ઉપર છે સૌથી પહેલા આવે ને પરાગાશય કહેવામાં આવે કે જે જગ્યાએ પરાગરજ પડતું હોય છે. નીચે જે ભાગ છે એને તંતુ કહેવામાં આવે અને જે વચ્ચેનો ભાગ છે એને પુંકેસર કહેવામાં આવે છે. તમારે બંને આકૃતિઓ બનાવવાની રહેશે. ચલો હવે સીધા પહોંચી જઈએ છીએ આપણે જોડકાની અંદર. જોડકા પતે એટલે આપણું અહીંયા આખું પેપર પૂરું થઈ જશે. ચલો પર્ણરંધ્ર, જલવાહક પેશી અને મૂળ રોમ કોણ કોણ શું શું કામ કરે છે એ આપણે બતાવવાનું છે. ચલો સૌથી પહેલા મિત્રો પર્ણરંધ્ર શું કામ કરે છે? પર્ણરંધ્ર એ બાષ્પોત્સર્જન કરવાનું કામ કરે છે. ડન. જલવાહક પેશી શું કામ કરે? તો કે જલવાહક પેશી એ પાણીના વહનનું કાર્ય કરે છે. સરસ. અને મૂળ રોમ, મૂળ શું કરે? તો કે પાણીનું શોષણ કરવાનું કામ કરે છે. હવે જોઈએ છીએ આપણે પ્રજનનવાળા પાઠની અંદર કયા જોડકા છે? તો કલિકા. કલિકા આપણને ક્યાં જગ્યાએ જોવા મળે? તો કલિકા મિત્રો આપણને યીસ્ટની અંદર જોવા મળે છે. આંખ, આંખ ક્યાં જોવા મળે મિત્રો? આંખ, તો આંખ આપણે બટાકાની અંદર જોવા મળશે. બટાકાની અંદર. અવખંડન, અવખંડન પ્રક્રિયા કઈ જગ્યાએ જોવા મળે? અવખંડન પ્રક્રિયા લીલમાં જોવા મળે. એટલે કે સ્પાઇરોગાયરા જે લીલ છે ને, આ લીલમાં અવખંડન જોવા મળે. એના કારણે લીલ ઘણી બધી વધતી હોય છે. પાંખો, પાંખો તમે ક્યાં જોશો મિત્રો? તો કે મેપલ નામનું જે ફૂલ છે, કાં તો આપણે કહી શકીએ છીએ કે જે મેપલ નામનું જે છે વનસ્પતિ એ જે ફરતો ફરતો આવતું હોય છે એ મેપલ કહેવાય. અને બીજાણુ, બીજાણુ ક્યાં હોય? તો કે બ્રેડ મોલ્ડ ફૂગ જે છે ત્યાં આપણે કહી શકીએ બીજાણુ. બરાબર. તો આ હતા આપણા ધોરણ 7 વિષય વિજ્ઞાનના પ્રશ્નોના જવાબ, જે તમને મિત્રો ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો એકવાર આને રિફર ખાસ કરી લેજો. ચલો તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી તમને નવા જ વિષય સાથે તમને નવા વિષયો સોલ્વ કરાવીશ. ત્યાં સુધી તમારે મિત્રો વિડીયોને મસ્ત મજાની લાઈક આપી દેવાની છે અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને પણ શેર કરી દેવાની છે મિત્રો. ખાસ શેર કરતા ખાસ તમે લોકો શીખી દેજો અને આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈકને આજે એક વિડીયો શેર કર્યો હોય ને તો તમને બીજા લોકો પણ વિડીયો શેર કરીને તમને પણ હેલ્પ કરી શકે છે. એટલા માટે મિત્રો વિડીયોની લિંકને ખાસ શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો નચિકેત સ્ટડીને મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા માટે આવા કોન્સેપ્ટ આપણે લાવતા જ રહીએ છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો. બધાના સારામાં સારા માર્ક્સ આવે એવી તમામને શુભકામના પાઠવું છું.